કાશ આની મને પહેલાં ખબર હોત તો હું આજે બીમાર જ ના હોત અને રૂપિયા અને સમય બંનેની બચત થઈ હોત. બીમારીનું સૌથી મોટું કારણ કેમ આપણે બીમાર પડીએ છીએ, તો બીમારીનું સૌથી મોટું કારણ છે આપણી નાસમજી, આપણી તંદુરસ્તીની નાસમજી. કે તંદુરસ્તી શું છે એનો આપણને કદાચ ખ્યાલ જ નથી રહ્યો. કેમ કે આ ભાગમ ભાગવાળી જિંદગી, દોડા દોડવાળી જિંદગી, સવારથી સાંજ સુધી બસ ભાગ 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 ભાગ, એક કેલ્ક્યુલેશનવાળી જે જિંદગી જીવવાની છે. જેટલા લોકો હેલ્ધી છે એ બધાનું તમે જીવન માર્ક કરી જુઓ, એ બિલકુલ કેલ્ક્યુલેશનથી જીવશે અને તો જ એ લોકો હેલ્ધી છે. એનું મુખ્ય કારણ છે એ લોકો ઘણા બધા હેલ્થના જે સિદ્ધાંતો છે, જે રૂલ્સ છે, એ રૂલ્સની અંદર રહે છે. દોસ્તો, આજે મારી વાત ધ્યાનથી સમજજો. એક ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન છે, ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન છે, એ 30 વર્ષથી ઇલેક્ટ્રિસિટી બોર્ડની અંદર કામ કરે છે અને એ એમ કહે છે કે હું પ્લગની અંદર આંગળી નાખું, શું થશે દોસ્તો? કરંટ લાગશે અને કદાચ જો વધારે આંગળી મૂકી રાખી તો મૃત્યુ પણ થશે. હવે જો ત્યાં આગળ એવો વિરોધ કરશે કે હું 30 વર્ષથી ઇલેક્ટ્રિસિટી બોર્ડની અંદર કામ કરું છું, મને કરંટ ના લાગવો જોઈએ, ના. સિદ્ધાંતો જોડે જ્યારે તમે રમત કરશો ત્યારે તમારી જોડે પરિણામ જે તમે ચાહ્યા નહીં હોય એ જ બધા પરિણામ આવશે. અને બીમારીનું સૌથી મોટામાં મોટું કારણ સિદ્ધાંતો જોડેની રમત છે. તમારું શરીર જ્યારે ખોરાક માગે છે ત્યારે એને ખોરાક આપો, જ્યારે પાણી માગે છે ત્યારે પાણી માગો. તમારા શરીરે તમને કોઈ દિવસ એવી નોટિસ નથી આપી કે મારે પેપ્સી કોલા પીવી છે, મારે થમ્સઅપ પીવી છે, મારે સ્પ્રાઇટ પીવી છે. એ તમારા મનની ઉપજ છે, તમારા શરીરે ક્યારેય નથી કીધું. અને પાણી જે કામ કરશે એ ક્યારેય કામ સોડા નહીં કરી શકે. તમારા શરીરની બેઝિક જરૂરિયાત પાણી છે. પાણીની અંદર ઓક્સિજન છે, B12 છે, મિનરલ્સ છે, વિટામિન્સ છે, એટલે એને મિનરલ વોટર કહેવામાં આવે છે. આપણે દોસ્તો આપણા ઘરડાઓ પહેલાં 24 કલાક મિનરલ વોટર જ પીતા હતા, એ મિનરલ્સ જ હતા એની અંદર. પરંતુ આપણે અત્યારે પ્લાસ્ટિકની બોટલોની અંદર સ્વચ્છ પાણી શોધવા માંડ્યા છે. પહેલાંના જમાનાની અંદર કૂવાનું પાણી પીને લોકો 100 વર્ષ જીવતા હતા અને અત્યારે 50-60 હદ થઈ જાય છે. કેમ દોસ્તો? કેમ કે 70% બોડીમાં પાણીનો ભાગ છે, 70% જેટલો ભાગ પાણીનો છે આપણા હ્યુમન બોડીની અંદર. તો બીમારીનું સૌથી મોટું કારણ આપણી નાસમજી, તંદુરસ્તી પ્રત્યેની આપણી નાસમજી. જેમ કે તમને ભૂખ લાગી છે, તમે ધારો કે તમે એક વેપારી છો અને તમે જમવા બેસવાની તૈયારી કરી રહ્યા છો અને કોઈ ગ્રાહક આવે છે તો ત્યારે તમે એમ કહો છો કે ના, જમવાનું થોડોક ટાઈમ રહીને આવે. તમારા શરીરની જરૂરિયાત છે, એનો ટાઈમ થયો છે, એને જમવાનું આપી દો તો એ સારામાં સારું પરફોર્મન્સ આપી શકશે. જેમ તમે તમારા સાધનની સર્વિસ રેગ્યુલર ટાઈમે કરાવો છો કે ભાઈ ટાઈમ થઈ ગયો છે, ચલો કરાવી દો, એમ આ એક બહુ મોટું સાધન છે, બહુ મોટું. અને હવે તમને જાણીને બહુ ખુશી થશે કે જો તમારી ઉંમર 60 વર્ષની હોય, 70 વર્ષની હોય, 80 વર્ષની હોય તો દુનિયાનું સૌથી મોટામાં મોટું એન્જિનિયરિંગ, દુનિયાનું સૌથી મોટામાં મોટું એન્જિનિયરિંગ, જે કદાચ આજ દિન સુધી તમારું ધ્યાન નહીં ગયું હોય, પરંતુ તમારા જન્મથી લઈને તમારા મૃત્યુ સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહેતું વસ્તુ, તમારું હાર્ટ. ધપ 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 જે ધબકારા થાય છે, તમારા ધબકારા બંધ થાય તો શું થાય? માણસ દેવ થઈ જાય. એ જે ધબકારા કરી રહ્યું છે તો એના અમુક સિદ્ધાંતો છે, એના અમુક રૂલ્સ છે કે એ સારામાં સારી રીતે ધબકારા કરી શકશે અને સારું પરફોર્મન્સ આપી શકશે, જેથી તમારું જીવન પણ ઉત્તમ થઈ શકશે. તો એને અનુરૂપ થઈને ચાલો. કુદરતના સિદ્ધાંતોને બાયપાસ કરીને તમે હેલ્થનું વિચારશો તો શક્ય નથી દોસ્તો. એ જીબીની જે મેં તમને આંગળીની વાત કરી કે પ્લગની અંદર આંગળી નાખ્યા જેવું થશે. ત્યાં આગળ તમને ક્યારેય તંદુરસ્તી નહીં મળે. આ એક સિદ્ધાંત છે, એનો ઉપયોગ કરે અને આ ઉપયોગ કર્યા પછી તમારું જીવન, તમારા પરિવારનું જીવન ખુશખુશાલીથી જીવો. અંતમાં દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.